महाराज भक्तों बेरु दादा राम देव महाराज सब संतन की सब भक्तन की आज के आनंद की सत्य सनातन धर्म की। ओम नमः पार्वती पति हर हर महादेव। આજનો આપણે આઠમનો પવિત્ર દિવસ અગાઉની આપણે સભામાં વાત કરી કે પરમાત્માની પરમ કૃપા આપણા પર કે મનુષ્ય જન્મ શાસ્ત્રોના સંતો પોકારીને કે બહુ અમૂલક પરમાત્માની અપ્રતિમ ભેટ મનુષ્ય શરીર છે હોય એમે આપણને સંત સમાગમ મળવો એમે સદગુરુનું મળવું એ આપણા પરમ ભાગ્ય કહેવાય। આદિગુરુ શંકરાચાર્યના મતે પરમ ભાગશાળી કોને કહેવાય કે પહેલું તો આપણને મનુષ્ય દેહ મળ્યો, એમાં આપણને આવી શુભેચ્છાઓ થઈ પરમાત્મા ક્યાં છે, કેવા છે, આ સૂર્યમાં કોણ પ્રકાશ પૂરતું હોય છે, ચંદ્રમાં કોણ શીતળતા મૂકતું હોય છે, આ પૃથ્વીમાં અન્નકણ કોણ આપતું હોય છે, એવા આપણને અનેક વેદ આપણા જન્મ પહેલા માના ઉદરમાં આપણું પોષણ કોણ કરતું હોય છે, માના ઉદરમાં લોહીમાંથી દૂધ કોણ બનાવતું હોય છે, આવા અનેક વેદ પ્રશ્નો આપણા હતા જે કરી ના શકાય, મનોબુદ્ધિથી જેનું માથા ના નીકળે એવું જે આપણું પરમ સત્ય જે સનાતન સત્ય એ જાણવાની ઈચ્છા થાય આપણને તોય પરમાત્માની પરમ કૃપા થાય ને કેટલાય જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે આવા શુભ વિચાર આવે, શુભ ભાવ પ્રગટ થાય આપણા એમાંય મનુષ્ય જન્મમાં રાજ મેળે ગજરાજ સુત દારા અરુણ લક્ષ્મી બધું કદાચ મળી જાય, ટૂંકમાં ચક્રવર્તી રાજ મળી જાય, આપણને વૈભવ મળી જાય કે દુનિયા, પણ છતાંય મહાપુરુષો કે સંત સમાગમ દુર્લભ થાય, સંતનો સમાગમ અતિ દુર્લભ છે। અને સંતના સમાગમે શું થાય આપણે જાણીએ કે ક્ષણિક સંગ થતા સંતનો વાલ્યો ઢીલ મટીને વાલ્મિક મહાઋષિ બની ગયા, રામના ગુરુ કહેવાય। અને જેને રામના જન્મ પહેલા રામાયણ લખી દો, આવા એવા આ સંત સમાગમનો પ્રતાપ છે। સંતના સમાગમથી જે કોઈ સત્તાને માનતા નતા એવા બધા જે દિશામાં જાય વખાતા શેરીઓ બંધ થતી એવા જેસર જાડે તો એને કાળમીઠ પાણો કહેવાય, એવો ક્રૂર જેસર સંત સમાગમે જેસર ભીડ બની, ગુણિકા સતી બની ગઈ। અજામિલ એક ખાલી છેલ્લા નામ માત્રથી જો આ સંતની કક્ષા પ્રાપ્ત કરી, એનો ઉદ્ધાર થઈ ગયો, એટલો બધો સંતનો મહિમા। સંત એટલે ભગવાનનું સીધું રૂપ। આપણા વેદ એમ કે પરમાત્મા નિર્ગુણ છે, નિરાકાર છે, નિર્લેપ છે, નિર્બંધ છે, એવા અનેક વિશેષણોથી પરમાત્મા ઢંકાયેલો, પણ નથી એવું ક્યાંય નથી લખ્યું, કોઈ એવા શાસ્ત્ર પુરાણ વેદ એમાં નથી એવું ક્યાંય નથી હોવા પણ પરમાત્મા જે અસ્થિ ભાતી અને પ્રિય રૂપ એવું, અને પરમાત્મા હવ કોઈ ગમે તો અને ગમે રૂપે ભગવાનને માની જ રહે કોઈ ને કોઈ, છેવટે કઈ ના ખબર પડતી હોય તો દરેકને સુખ તો જોઈ આ સુખરૂપ જ છે પરમાત્મા, પરમાત્મા દુઃખરૂપ નથી, એ તો મનનું અજ્ઞાન દુઃખ આપે, પરમાત્મા દુઃખ નહીં આપતા। પરમાત્મા તો અનંત કોટી જન્મ જીવોનો ઉદ્ધારક છે, પરમાત્મા અનેક જીવો માટેનો આનંદ સ્વરૂપ છે, કારણ કે પરમાત્માનું વિશુદ્ધ સ્વરૂપ જ સચ્ચિત આનંદ છે। પરમાત્મા કોઈ દુઃખી નથી કરતો, એટલે મારા બાપ આમાં ત્રણ વારના મુખ્ય પાસા બીજા ગણવા। એક તો આપણને મનુષ્ય દેહ મળ્યો, એટલે હું ઘણી વખત દાખલો આપું કે કોઈ
રેન્જ રોવર ગાડી લાવ્યો હોય કરોડો રૂપિયાની તો આપણને થાય કે એની કમાણી જોડી છે તારે એવી ગાડી લાવ્યો. આવડી મોટી ગાડી કરોડો રૂપિયાની. તો કરોડો દેતા જે શ્વાસા નથી મળતા એ શ્વાસાથી ચાલતું આવું અમૂલક શરીર, જેટલા સેન્સર વાળું 33 કરોડ તો સેન્સર રોમે રોમ સેન્સર છે ના બોડીમાં. આવું આપણને બોડી આપી હાલતું ચાલતું યંત્ર મનુષ્ય દેહ. આપણે બધાએ મળીને પરમાત્માની મૂર્તિ કદાચ આપણે 500 વર્ષે રામની મૂર્તિ અયોધ્યામાં બનાવી આપણે લાખો કરોડો અબજો રૂપિયા ભેગા કર્યા, પણ જે રામે બનાવેલી આપણી મૂર્તિ એની તોલે તો ના આવે. આ મૂર્તિ આપણી મૂર્તિ જેને ચેતન મૂર્તિ કહેવાય. આમાં એક નામ હાલી હક, ચાલી હક, બોલી હક, અનેક ના ઉદ્ધાર કરી હક. સબરીના દ્વારે આમાં આવી ગયો ને મનુષ્યમાં. વળી આપણા જેટલા પરમાત્માના અવતાર તમે જેટલા માનો એ બધા અવતાર એ બધા મનુષ્ય રૂપમાં છે. 24 અવતાર, 24 પેગંબરો, 24 તીર્થંકરો, 24 આપણા અવતારો કઈ, વળી 33 કોટી દેવતા કઈ, કરોડો દેવતા કઈ, કદાચ 81,000 ઋષિ મુનિઓ કઈ, 84 ગીત કઈ, 9 નાદ કઈ, 1,80,000 વલ્ય કઈ. આ બધાય મનુષ્યમાં. હવે મનુષ્યનું શરીર છે, આપણે મય મનુષ્ય. આપણે જોયો હાકર ચાખી લઈ કે જોઈ લઈ પેલા આ ગોળ કેવો ગળ્યો છે ને તે પેલો વેપારી ચેક માની કે ચાખી છે મય ગળપણ હોવું જોઈએ. એમાં આપણે આપણી તપાસ કરો મય માણસ ની અંદર આ દેહ માણસનો મય મનુષ્ય બનવું હોય તો શું કરવું પડે? તો સંતના સમાગમની જરૂર. એટલે સંત સમાગમનો લાભ પ્રાપ્ત કરવાનો. કારણ કે સંતોના શરણમાં જઈને મનુષ્ય તત્વની ઓળખાણ કહેવાય. આમાં મનુષ્ય શું? કારણ કે ગુરુ નથી મળ્યા ત્યાંથી તો દેહને માનતા હતા. દેહની નાત, દેહની જાત, દેહની વાત. આ જેટલા નાતી જાતિ જે કંઈ બનાવ્યું હોય લેબલ લગાયા એ બધા શરીર વાળા. તમે આનો પુરુષ કયો તોય દે, નારી કયો તોય દે, આને બાળક કયો તોય દે, વૃદ્ધ કયો તોય દે, વળી એનો રજપૂત કયો, બ્રાહ્મણ કયો, ભંગી કયો, 4 વર્ણ 18 વર્ણ આથી એના જ છે ને વર્ણાવણી. કર્મ પ્રમાણે વર્ણ બને આપણી દેહમાં છે કર્મો દેહ. તો દેહના અંદર જે મન છે, જે માન્યું છે, એ મન એ ક્યાંથી આવ્યું? મન એ તમે છો, પણ મનથી તમે માન્યું તે હું, બાકી તમે દેહ નથી. એથી તો ન ખાવ તમે, કારણ કે દેહ મારો કયો. આપણે આ ઘર મારું કઈ કરોડો રૂપિયાનો બંગલો હોય પણ બંગલો મારો, પણ હું બંગલો કઈ તો ગાંડા ના ગણો. કારણ કે આપણે બંગલો નથી, બંગલો જળ, આપણે ચેતન છે. એ મન જે મારું માનવા વાળું જે મન છે એ દેહ નથી, પણ મન જીવનથી આવી આત્મા એ મન છે. તો મનનું વાસ્તવિક સ્વરૂપ આત્મા અને ચૈતન્ય બ્રહ્મ સ્વરૂપ છે દરેક. પણ આપણે જેમ સંગત જેવો કરી એવા આપણે બની. આપણે જે કંપનીમાં નોકરીમાં આપણે અરજી આપીને સ્વીકારી કે અમે આજથી તમારી કંપનીના, એ કંપનીના આપણે બની અને એ કંપનીના આપણને નિયમ લાગુ પડે. પણ એ બધા ટેમ્પરરી સંબંધો, કાયમ કંપનીના નિયમો લાગુ ના પડે. કંપનીનો નોકર ઘરે કદાચ એની ઘરવાળીનો ધણી હોય, કંપનીમાં પટાવાળો હોય, નાતમાં આગેવાની હોય પાછું. તો એમ એ કાયમી લેવલ નથી. કાયમી આપણે કોણ છે? આમાં જે ઊંઘમાં હું કયો છો, આ દેહમાં વૃદ્ધાશ્રમમાં જે હું છું, બાળમાં હું, પછી ગરીબીમાં હું, અમીરીમાં હું, એવું હું એ કોણ છે એના સમજવા માટે સત્સંગ. હું નામ આત્માનું, હું નામ હરિનું છું, હું નામ શાશ્વત છે. એ કોઈ લેબલ લાગેલું નથી. હું તો સ્વયં ઘણી જગ્યાએ અમારા ગામમાં તમે આવો એટલે અમારા ગામના એમ કે ભાઈ અમારા મહાદેવજી સ્વયંભૂ લાભેશ્વર મહાદેવ. એટલે સ્વયંભૂ નો અર્થ કે કોઈ ઘડીના આપણે આ લિંક સાચું નથી, પણ સ્વયંભૂ નીકળેલો. એમ આપણો આત્મા એ સ્વયંભૂ છે. બીજા બધા હું બનેલા
અને બનેલા હું મટી જાય. હું વડાપ્રધાન બનો તો બન્યો ને બની એક દાડો મટી જવાનો. વડાપ્રધાન કાંઈ ને હુંમાં જે કઈ ખેડ માનો કે હોનામાં જે કઈ દાગીના બનાયા દાગીના કાયમ બદલાવાના, એ ભાગવાના, તૂટવાના, ઘસાવાના, પણ હોનું કાયમ છે. એમ આત્મા સ્વરૂપે આપણે કાયમ છીએ. એ આત્માનો સંગ કરવા માટે સંતોની જરૂર, સત્સંગની જરૂર. સંત કોને કહેવાય કે જેના અંદર સત હોય. આપણે હોનાનો દાગીનો કેમ કહીએ તો નહીં હોનું હોય, એમ સંતના અંદર સત હોવું જોઈએ. સતના આત્મા. આત્મા કોઈ જાતિ નથી, કોઈ નાતિ નથી. આત્મા તો અજાતિ. અને આત્મા સર્વમાં એક જ છે. આત્મામાં બધું ને આત્મા બધાય. જેમ હોનામાં દાગીના, દાગીનામાં હોન, એવી જ સમાન. ફૂલમાં સુગંધ અને સુગંધમાં જ ફૂલ છે. ગળપણમાં હાકર ને હાકરમાં જ ગળપણ છે. એમ સતમાં સર્વાંગી સ્વરૂપે જે સત રહેલો એનો સંત કહેવાય. જો કોઈ સ્ત્રી રહી કોઈ પુરુષનો અંગીકાર કરે, એનો છોડો જ્યારે પહેરો હતો એની ઓઢણી ઉડે, પછી એને એક બિંદી લગાવે. પછી આપણે એમ કે હા હવે તો દીકરી નથી રહી પણ આવા સ્ત્રી બની, આના માથે કોઈ પુરુષ. એમ સતના માથે એક બિંદી લાગે, એનો અર્થ થાય આ કુદરતનો ભરેલો માણસ. આ કોઈ નાતીનો નહીં, કોઈ જાતિનો નહીં. અને સંત કોઈ નાતી જાતિ કે સંપ્રદાયનો ના હોય. સંત તો સનાતન તત્વ, સંત આત્મા પોતે જ છે. સર્વમાં જે આત્મા છે એ જ સંતનું સ્વરૂપ અને એ જ સનાતન છે. બીજા બધા ધર્મ આપણા ઉભા કરેલા, એમાં નિયમો બધાના નોકા, કોઈનું ટીલું આડું, કોઈનું ઊભું, કોઈ વળી ટકા રાખે, કોઈ વળી વાળ રાખે, કોઈ દાઢી રાખે, કોઈ વળી ભોગ કરીને ફરક, કોઈ ઇમનામ કશું કોસરા પહેરીને ફરક. પણ આ તો ઉપલે આવરણ છે. આ તો ઉપલાઈને અપોષણ બધા કર્યા. બધા અંદરથી કોણ છે? માનો કે ચોરસ હાકર હોય, તો ખોણા વાળી ત્રિખંડી હોય, કદાચ વળી આમ ગોળ મંડળ હોય, પણ ઘડપણ ગોળ નથી, ગોળ ગડપણ ચોખંડ નથી. એમ સનાતન ધર્મ આત્મા. જેમ આંખનું જોવું એ ધર્મ, આંખ જોઈએ તો ખરી પણ સાંભળે નહીં. કાનનો ધર્મ સાંભળવાનો, એ જોઈ ના. હાથ કાર્ય કરે પણ હાલી ના કરે, પગ હાલ કરા પણ એ કામ ના કરીએ. એમ દરેકના નોખા નોખા ધર્મ, પણ આત્માને કાઢી વસ્તુનો ધર્મ આખ્યા દેહમાં. જે દેહમાં આત્મા નથી, જે નાશવંત શરીર પડ્યું, મૃત શરીર, એના ક્યાં ધર્મ આખ્યા? તો સનાતન ધર્મ કોણ હતો? આત્માનો. તો આત્માથી જ બધા સંપ્રદાય, બધા વાના નાથી જાતિ બધી. એ આત્મા પણ એના પોતાના મૂળ સ્વરૂપમાં આવો તો બધાનો બાદ કરવો પડશે. તો બાદ થઈ જાય. બધા થકી આત્મા નહીં, આત્મા થકી બધું. એને ધર્મ કહેવાય, એને સનાતન કહેવાય, એને સત્ય કહેવાય. સત્ય કોઈનું બે પાંચ માણસે નક્કી કરેલું ના હોવું, સર્વાંગી કહેવું. આ સૂર્યમાં પ્રકાશ છે ને, ભલે પછી અંગ્રેજીમાં કયો, ગુજરાતીમાં કયો, કે તમિલમાં કયો, મરાઠીમાં કયો, પ્રકાશ એટલે જેના થકી દેખાય કે બધું જીવાન પદાર્થ, એનો પ્રકાશ કહેવાય. અને એ સૂર્ય બધે એક જ છે. પછી કોઈ સન કે સૂર્ય કે રવિ કે જે કેવું કે, પણ જેમાં પ્રકાશ જે બધાનો પ્રકાશ આપે એને સૂર્ય કહેવાય. ચંદ્ર એના માટે કહેવાય જેનામાં શીતળતા. એમ દરેક વસ્તુમાં મૂળ તત્વ એક જ છે. એમ આપણામાં જીવન હાલી રહ્યું, જીવ માત્રનું જીવન એ સત્ય સનાતન આત્મા, એ જ ધર્મ, એ જ ધર્મ. એટલે મારા બાપ અને બીજા બધા તો પછી નીકળ્યા આપણે બધા, પણ મૂળમાં તો આપણે પોતે જતા ના હતા. મૂળમાં એટલે બનાવેલા કાયમ નથી રહેવાના, પણ સી એ કાયમ છે. ટૂંકમાં સંતોનો એક મત એવો કે આત્માને ઓળખો. આપણા બે મહાન પુરુષો થઈ ગયા. એક સ્ત્રીમાં મહાન મીરા કહેવાય અને પુરુષોમાં મહાન ભક્ત નરસિંહ મહેતા કહેવાય. હવે બેને સાથ શું કરી? નરસિંહ મહેતાના કામ 252 વખત ભગવાન આવીને કરી ગયા. સ્ત્રી રૂપે પાણી પી ગયા, એના રાજાને હાજરીમાં હારે પહેરાઈ દીધો,
ટૂંકમાં જ્યાં જેવા જરૂર પડી એવા 252 કામ આંસે ઉડીને દેખાય એવા કર્યા ભગવાને, બીજા તો ઘણા બધા. છતાંય નરસિંહ મહેતાએ સાર શું આપ્યો? એના અનુભવનો સાર શું? નિરખને ગગનમાં કોણ ભમી રહ્યો, તેજ હું શબ્દ બોલે, ઈસુ શું એ નાથનું શરણ, અવર્ણ આવે કોઈ નહીં તોલે. આત્માની વાત કરી. અને પછી આપણને કીધું કે જ્યાં લગી આત્મ તત્વ ચીનો નહીં ત્યાં લગી બધી સાધના છૂટી દો, બધી સાધન માત્ર છૂટી. તો આત્મ સાધ એટલે પોતાના સાધવાની જરૂર છે. આપણે બીજું બધું સાધવાની આને હવે બીજું બધું જળ ન સધાય નહીં, જળનું જ્ઞાન કરવાનું. આ માઇકને મારે સાધવાનું નતું, પણ મારી પાસે જ્ઞાન હોય ને માઇકનું, કે માઇકને હું બોલું એ માઇક શબ્દ લાભ બીજા એનું જ્ઞાન કરવાનું. જળમાં અજ્ઞાન છે, એનું જ્ઞાન કરો તો એ જળે જ્ઞાન થઈ જાય, બની જાય. આ જગત આખું જળ છે, આત્મા ચેતન છે, એની પાસે જ્ઞાન છે, એના આધારે આખું જગત અત્યારે ચેતનવંતું લાગતા કણ કણમાં. વસ્તુ પદાર્થ એનું જ્ઞાન નથી. મારું શું જ્ઞાન? કોઈ મશીન ને ખબર નહીં કે મારામાં કેટલી શક્તિ હોય, એના ચાલક ને ખબર કે મશીન આટલું કામ કરે. એમ જગતના કોઈ પદાર્થ, કોઈ વસ્તુ, કોઈ પદ, કોઈ પ્રતિષ્ઠા એવી નથી જે સ્વયંભૂ હોય, સ્વયં સત્તા વાળી હોય. બધી પર સત્તામાં પડી જગત. જગતના કોઈ પણ પદ મળી જાય એ બધા પર સત્તા, સ્વયં સત્તા આત્માની, આત્મસત્તા પ્રાપ્ત કરો. પછી મીરાબાઈને જ્યારે સદગુરુ રોહિદાસ મળ્યા, જ્યારે માયલો મરમ ધડી ગયો, પછી મિત્ર કથાના ઘણું હોય એના માટે ભગવાને જ્યાં જેવા જરૂર પડે એવા રૂપ લીધા મીરા માટે. જ્યારના અમૃત કરી નાખ્યા. એવી પણ આપણને એક વાત છે. અને એ વખતે રજપૂતાણા આખું એક બાજુ મીરા સામે, અને આ સંગ્રામ ખેલી દઈ મીરા મહાન થઈ ગઈ. અને એને આપણને એક સાર આપ્યો શોધીને એના જીવન કે જ્યાં લગી આત્માને ઓળખ્યા નહીં, આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મંડળ. આવી ભ્રમણા ભાગ્યા વિના ભવના બંધન નહીં મંડળ. લક્ષ 84 એટલે શું? આ 84 તત્વના દેહમાં હું છે ને એ જ 84. હવે આમાંથી પર જુદો નોખો પડવો પડશે. આપણને કોઈ વસ્તુ વળગી નથી, આપણે વસ્તુ ન વળગાય. એમ દેહમાં આપણી આસક્તિ એ દેહનું બંધન, જગતમાં આસક્તિ એ જગતનું બંધન. જ્યારે જ્ઞાન આપણું થઈ જાય, કારણ કે જળ વસ્તુ ચેતનને પકડી ના હંમેશા. એટલે આત્માનું જ્ઞાન કરો. દરેક સંતો કે જો આત્મા જ્ઞાની છે, પોતાનું જ્ઞાન થઈ જાય તો એ તો મુક્ત જ છે, એને ક્યાં મુક્તિ મળવાની? એમ આત્માનો દેહના સંયોગે આમાં મન ઉભુથી જો બેના સંયોગ. હવે એ મનને જો દેહનો સંગ કરાવો, જગતનો સંગ કરાવો, એનામાં જડતા આવો છો. અને જડતામાં જન્મ મરણ છો. જન્મ મરણ એટલે થવું મટવું, થવું મટવું. આ બધા હાથ ચકેડા હાલ્યા જ કરે. આ બધા ચક્રો જેમ પાણી માટલામાંથી પડતું સમુદ્રમાં જાય, પાછું માટલામાં આવે, એમ સકેડું ચાલ્યા જ કરે. જળનું સકેડું ચાલે, પૃથ્વીનું ચક્કર હાલે, એમ આ બધા ચકેડા હાલ્યા જ કરે બધા. પણ એ જેના આધારે હાલત એ સનાતન સત્ય આત્મા. એ સંકરામાંથી નીકળવું હોય તો મૂળમાં મળવું હોય તો આત્માના સ્વરૂપને જાણવું. સ્વરૂપ એટલે પોતાનું રૂપ જો તપાસો. આપણે જેટલું જોઈ છીએ આજે જુદું જોઈ, અને એ આપણે નથી. જેટલું જાણી એ આપણાથી જુદું જાણી એ પણ આપણે નથી. પણ બધાયના જાણવા વાળા, બધાયના જોવા વાળા આપણે. જો આંખ બધું જોવે પણ આંખને જોઈએ, કાન બધું સાંભળે પણ કાનને સાંભળી. એમ દરેક વસ્તુ આમાં આત્મા થતી બધું હોય, પણ આત્મા કોઈને ઓળખાતો નથી. એટલે ઓળખેલો પુરુષ ઓળખાય, ઓળખેલો ઓળખાય. સીધા જેટલું આ મહાત્મા આયા સાહેબ થઈ. હવે લાભુભાઈ ઓળખતા હતા ભગવાનભાઈ, તો ઓળખાય કે આ સાહેબ છે. નકા આપણે ત્યાં કોઈ સત્સંગી ભેગા આવ્યા, કોઈ સત્સંગમાં આવ્યા. આપણે એવું નહીં. એમ ઓળખેલો જ ઓળખાવે. એમ જેને આત્માને ઓળખ્યો ને એ ઓળખાવાની ખાલી આમ શાન કરતી આવે. એનું નામ શાનમાં સમજી જવાની જરૂર છે. એમ છેલ્લું પરમ ભાગ્ય શંકરાચાર્યજીના મતે આત્માના ઓળખો. સદગુરુ મળે તો આત્મા ઓળખાય.
સંત ગુરુ. બીજા બધા ગુરુ રહ્યા ને એ આપણને ઘડીએ ઘડીએ જરૂર છે એ ગુરુની. આપણે જેથી જન્મ્યા ને એટલે માતા પિતાથી ગુરુ ચાલુ થઈ ગયા, કારણ કે એને આ અનુભવમાંથી આપણને શરીર આપ્યું અને આ શરીર આવું અમૂલક આપ્યું. અને જે આપે નો ગુરુ કહેવાય, એનો ગુરુ ના કહેવાય. ગુરુનો અર્થ થાય આપવા દેવ ગુરુ હોય તો આપવાનું શીખજો તો દેવ કહેવાય. માગે બધા ભિખારી છે, માંગો છો બધા ટૂંકમાં. દેવનું નામ દેવ કહેવાય. આપે નો ભગવાન, ભગવાન એટલો મોટો, ગુરુ એટલો મોટો. આપે મોટો હોય ને એ કોકનો લઈને અંદર એ મોટો નહીં. આ સૂર્ય બધાયને આપ પ્રકાશ એટલે પ્રકાશમાં સૂર્ય મોટો. સમુદ્ર બધાયને જળ આપ મેઘ હિમથી વરસીને બધી નદી નાળા બધું ભરજે એટલે સમુદ્ર જળમાં મોટો કહેવાય, જળ તત્વમાં. એમાં આમાં આત્મા મોટો. આત્માથી મોટો કોઈ ધર્મ નથી, આત્માથી મોટો કોઈ સત્ય સનાતન નથી. અને આત્મા જ ભવનો ગુરુ બધાય. લઈને ઓળખવા માટે આપણા શંકરાચાર્યજીએ 4 મઠ સ્થાપ્યા. રાતોરાત દરેક ગામમાં શિવ મંદિરની સ્થાપના કરી. અને શિવ મંદિરે તમે જૂની જે પદ્ધતિના મંદિરોમાં આમાંથી જોયા હોય કોઈએ એ સમજો કે શિવ મંદિરમાં જવું એટલે 3 પગથિયા હોય મળવાને જવાય. એનો દ્વાર હંમેશા નાનો હોય. મોટો રાજા હોય, ભૂપ હોય તો એને નમીન જવું પડે. આ બાળક સીધો જતો રહે. બાકી મોટો રાજા હોય, દરબાર હોય, પટેલ હોય, બ્રાહ્મણ હોય, દરેક વાંકા વળી જવું પડે. એવો દરવાજો હોય. પછી અંદર જતા પગથિયા ઉપર પહેલો તમને પોઠિયો મળે, પછી કાચવો મળે, પછી ગરડામ હોય લટકાયેલો જાવ એટલો મંદિર દરેક મંદિરમાં હોય. પછી એક બાજુ ગણપતિ હોય, એક બાજુ હનુમાનજી હોય. હજુ અંદર જાઓ તો અંદર તારાવાડીમાં એક લિંગ હોય, એના ઉપર એક હરપ હોય, પાછળ માતાજી પાર્વતી હોય. આ દરેક મંદિરની સ્થાપના પણ પૂજારીને ખબર નહીં કે આમાં શું આ બધું ગોઠવ્યું. એનું જ્ઞાન હોય ને પૂજારી કહેવાય. પૂજારી કે પાંચેરી હાથર જોઈ ના કહેવાય તો પેટ ભરે કહેવાય. ફેક્ટરી વાળા કામ કરે, માં ફેક્ટરી મેં કામે લાગી ગયો. જ્ઞાન કરવાની જરૂર છે. અને પૂજારીને પહેલું જ્ઞાન હોવું જોઈએ. તો આ ઠાકર બધાનું પૂરું કરતો હોય મંદિરનો ઠાકર રહેવા વાળો, તો હવે મારે ક્યાં માંગવાની જરૂર છે? માગી ખાવા માટે ધર્મ નથી, ધર્મ આપવાનું હતા. એટલે જોજો પહેલાના જે હતા ને કે ગરીબ બ્રાહ્મણ હતા. ગરીબ એટલે જેની પાસે કઈ નહીં, પણ કઈ નતું એની પાસે ભગવાન હતું. પેલા બ્રાહ્મણ પાસે જ જ્ઞાન હતું. એટલે એના આપણે જવું પડે, એટલે એના બાળક બનવું પડે. બ્રહ્મ ચિનાસો બ્રાહ્મણા. બ્રાહ્મણના 4 પ્રકાર વેદ મતે. એટલે જન્મ જાય તે શૂદ્ર, જન્મથી બધાય શૂદ્ર. કારણ કે દેહ બધાનો જન્મ્યો તો 4 વર્ણ ને 18 વર્ણનો દેહ શૂદ્ર જ છે. શૂદ્ર દેહને કીધો. જો વર્ણાશ્રમમાં સમજતા હોય અને વેદ મતે સમજવું હોય તો બધાનો દેહ શૂદ્ર જ છે. અને એના અડીને જ અપડાવવાનો. જો આ દેહમાંથી આત્મા નીકળી જાય તો હગા બાપનો દેહ હોય, દીકરાનો હોય, એકના એક બ્રાહ્મણનો હોય, પટેલનો, દરબારનો, બધા અડીને અપડાય છે. જોજો નાવા દે. કારણ કે મહી રહેવા વાળો રહે ને એ નતો શૂદ્ર, એ દેહ શૂદ્ર. ઈનો અડીને અપડાવવાનો. જન્મ જાય તે શૂદ્ર. તો જન્મ કોનો થાય? તો સંત મત મેળવો. તમારો શરીરનો જન્મ થાય, તમારો નહીં, આત્માનો નહીં. તો જન્મ જાય તે શૂદ્ર. સંસ્કાર એ તો દ્વિજ. પછી જોજો 16 સંસ્કાર આપો. યજ્ઞો પવિત્ર જે કઈ બધી રીત હોય એમાં સંસ્કાર આપો. તો સંસ્કાર એ દ્વિજ એટલે બીજો બન્યો. પછી પેલો નહીં, જન્મ તે નહીં, દેહ હું નહીં. પછી તો જેને વિદ્યાભ્યાસ ભણાવશે, બ્રાહ્મણો એટલે વેદ પાઠ ને બધું ભણાવે. આપણે બધા અભ્યાસ બતાવ્યા. દરેક સમાજમાં જે કઈ અભ્યાસ બતાવ્યા જીવના, જે ઈમાં હોય એ તમને લઈ જાય. હજી વાત તમારા મા બાપ જે સમાજમાં હોય એ તમને લેબલ લાગવાનું. દીકરો એક જ દવાખાનામાં એક જ બેડમાંથી જન્મ્યા હોય, બ્રાહ્મણના, પટેલના, વાણિયા બધાય. અને હોયાણી ભાઈ એમ જ કહે છે, નર્સ બેન એમ જ કહે છે કે બેબી આવી બાબુ આવ્યા હતા ની બાજુ. પેલા દીકરા દીકરી
તો બેબી બાબો આવ્યો એ દેહ હતો તે બેબી બાબો બીજો કઈ હતો. હવે એમાં માલ તપાસો તો બંબી મારજો કે પંચભૂતના છે ને તે બધાના બેબી હોય બાબો હોય હરિજન હોય બ્રાહ્મણ હોય એ પંચભૂતના કામ છે. બ્રાહ્મણ નામ બીજા મોટી પાળીમાલી ધાતુના, હરિજનના થોડીક હલકી ધાતુ વાપરી. આ બધા એક જ દીવાનો ધારો બધો પંચભૂતનો. તો દેહ માત્ર પંચભૂતના. પણ જે સમાજમાં ગયા, માનો કે આ ગામ વાળાએ ડાંગર મોકલી, પછી જે મિલમાં ગયા ને એને કટ્ટા પર એની મિલનો સિક્કો મારજો, લાલ મિલના ચોખા. બધાની માં બાસમતી નથી, ડાંગર તો આ નથી, અંતર નથી. પણ સિક્કા માર્યા કે ફલાણી મિલનો, ફલાણી મિલનો. એ મિલના ચોખા નતા. ચોખા તો ખેતરોમાંથી ખેડૂતે પેદા કર્યા હતા. એમ અત્યારે માર્કેટિંગ વાળા એમના સિક્કા મારી દીધા, બાકી પ્રોડક્શન વાળા સિક્કા નથી માર્યા. એને તો ડાંગર પણ કરી છે. સિક્કા વાળા નતા એને ચોખા પણ કર્યા, એને તો ડાંગર પણ કરી. એમ પ્રોડક્શન જે પરમાત્માએ કર્યું, માના ઉદરમાંથી બધા દીકરા દીકરી જાય, દેહ જન્મ્યા. સંસ્કાર છે દ્વિજ એટલે બીજો હોય. પછી ન માનો કે વેદ પઠન કરી, ચાર વેદનો અભ્યાસ કરાય. આપણે બ્રાહ્મણની વાત નહીં તો વેદ પઠનથી વિપ્ર, પછી વિપ્ર થઈએ. વેદનું જ્ઞાન થાય એને વિપ્ર કહે. અને વેદના જ્ઞાનમાં શું હોય એનો સાર હતો. જ્યારે ચાર વેદનો સાર એક થાય, જો ગુરુ ગમમાં સમજો તો ચારે વેદનો સાર ગુરુ મંત્ર હતો. ગુરુ મંત્ર ચારે વેદનો સાર. ઘણા કે આપણને વેદ તો નહીં ભણવાના, પણ એનો સાર આપી દીધો. આપણે આખું તપેલું ભરી દૂર લેવું અને એમાંથી દીવાની વાટ કરીને ક્યારે મેળાવો, પણ સીધું ઘી આપી દેતો. વાટ મોકર ને સીધો પ્રકાશ, કોઈ પ્રકાશ કરી નાખે તો દીવો તરત અંધારું કાપતો થઈ જાય, પ્રકાશ આવતો થઈ જાય. એટલે વેદ પઠનથી વિપ્ર. જે વેદનું અધ્યયન કર્યું હોય એને વિપ્ર કહે. ત્યારે વેદમાં શું શીખવાડ્યું? ખિસ્સા કાતરવાનું શીખવાડ્યું. વેદમાં શું કઈ આમ કઈ બીજું ત્રીજું બતાવ્યું? વેદમાં વિધેય કર્મ બતાવ્યા. અને દરેક કર્મના સિદ્ધાંતો, પછી જપ હોય, તપ હોય, વ્રત હોય, નાની મોટી ઉપાસના, પણ સીધો એ બધો રસ્તો કર્મ માર્ગ લ્યો તો એ ભગવાન તરફ જાય, ભક્તિ માર્ગ લ્યો તો એ ભગવાન બાજુ, અને જ્ઞાન માર્ગ, ત્રણ માર્ગ. પણ કર્મ માર્ગ, કીડી માર્ગ જેવો છો, કીડી માર્ગમાં આવરણ વધુ ફળ સુધી પહોંચવા માટે. કીડી માર્ગમાં આવરણ વધુ હોય, કર્મમાં માણસ કોક જ સિદ્ધ થાય, બાકી કર્મમાં ફસડાતો જ છે મોટા ભાગની. બીજો ભક્તિ માર્ગ. ભક્તિ માર્ગમાં કર્મ બહુ નથી, ગૌણ કર્મ. એમાં સાધન કરવાના. માનો કે આપણે સંસાર તરવો હોય તો આપણે સાગર તરવો હોય, નદી તરવી હોય તો આપણે સાધન કરવું પડે, જહાજ લેવું પડે. ભક્તિમાં આપણે વહાણ એક સાધન કરવું પડશે. તો પરમાત્માના નામનું સાધન છે ભક્તિ કરવાની. પરમાત્માના નામનું ભજન જે કરો, ટૂંકમાં ભક્તિ કરો, ભાવ કરો, પ્રેમ કરો, વિશ્વાસ કરો, શ્રદ્ધા કરો, આ બધા સાધનો ભક્તિમાં પરમાત્મા. બસ બધું આ જગતનો ચાલક મારો નાખા સમગ્ર જગતનો એક જ રચયિતા, એક જ પાલક છે, એક જ ભગવાન છે. બધાય ભગવાન નોખા ના હોય, ભગવાન એક જ હોય. હું એક, તું એક, આ પૃથ્વી એક, પવન એક, પાણી એક, સૂર્ય એક, ચંદ્ર એક, તો ભગવાન અનેક હોય. બધાનો ભગવાન પણ એક જ હોય, એક જ હોય. આપણો બાપ એક હોય, આપણી મા એક હોય, તો જગતનો ભગવાન ને જગતનો મા બાપ એને આપણે ભગવાન કહીએ અનેક હોય, એક જ હોય. બધાનો બાપ એને ભગવાન કહેવાય. આપણા બાપનો બાપ કહેવાય, પણ આખા જગતના બાપનો ભગવાન કહેવાય. આ સનાતન ધર્મ. એટલામાં આ વર્ષોએ કીધું કે વેદ પઠનથી વિપ્ર. ચારે વેદનો સાર એવો હો કે પહેલા વેદે એવું કીધું, ઇન્દ્રના જ્યારે ઇન્દ્રાસન ઘડીએ ઘડીએ કોક તપ કરે, ઇન્દ્રાસન રડવા માંડે, પછી થાય તો કંટાળ્યો એટલે બ્રહ્મા પાસે જો તમે મને રાજા જ બનાવ્યો તેને કહેવાય. બ્રહ્મા તમે આમ મને રાજા બનાવ્યો, પણ મારું તો હરખું આવતું જ નહીં. માટ ખીચતા કરવું ત્યાં કોકનું કોક પાછું ઇન્દ્રાસન ડોલાવો. મને એવો રસ્તો બોલાવો કે મારા આ બધું અસ્થિર નહીં, હું સ્થિર થઉં કે જાતમાં. તો કે તો પરમાત્મા રસ્તો.
જગતમાં તો આ સકેડામાં તો કોઈ આપણે સકેડું ફરવું કે સકડ ના આવો સત્ય કાંઈ ચક્કર બેટા એટલે સકડ તો આવવાના ટૂંકમાં એટલે ઇન્દ્ર સકડમાં હતો એટલે સકડામાંથી વારવાર નીકળવા બ્રહ્માનું ભજન કર્યું, બ્રહ્માજી પ્રસન્ન કર્યા. એ માનો કે આ સ્થિર થવા માટેનો રસ્તો તો કે એક કામ કર, એને બોધ આપ્યો ભગવાન, એને એક વેદનું નામ આપ્યું. વેદ હવે વેદમાંથી જેટલી ઊંચાઈ આટલું બધું યાદ ના રહે એટલે તમે શોર્ટકટ કરી એટલે આખો વેદ બંધ કરી અને ઉપર એક મહાવાક્ય લખ્યું. શું લખ્યું? કે તત્વમસી તું બ્રહ્મ છું. તત્વમસી વાક્ય લખ્યું, તું બ્રહ્મ છું. પછી બીજા વેદનો સાર આપ્યો, એને પાછો લોક મારી દીધો, વેદને બંધ કરી વાક્ય આપ્યું કે પ્રજ્ઞાનમ બ્રહ્મ. પછી કે આત્મા તમ, આત્માનમ બ્રહ્મ, આત્મ બ્રહ્મ કીધું, અયમ આત્મા બ્રહ્મ. અને છેલ્લે કીધું અહમ બ્રહ્માસ્મિ. 4 વેદના 4 વાક્ય. પણ પેલો ગોથો કહી ગયો કે જો હું બ્રહ્મ હોય તો મને આ ભય શીખો. ભેદસિંહની આ જે બધું કરે એ બધા એમાં ભેદસિંહની ભેદ દ્રષ્ટિ બ્રહ્મ નહીં હોય. જ્યારે જ્ઞાની પુરુષોના સત્સંગમાં ગયો ને એને જોયું કે આ બ્રહ્મ ભેદ ના હોય, મને બધું ભેદ દેખાય અને ભેદ છે એટલે ભ્રાંતિ થાય, ભય થાય. તો આમાં શું? તો કે હું જો બ્રહ્મ છું તો મને ભય છેનો, ભેદ છેનો, આમાં બ્રહ્મ કોણ? તો કે તું બ્રહ્મ છું, પણ કે હું બ્રહ્મ હોઉં તો આમાં કોણ બ્રહ્મ નક્કી કરો. બધા કે ઘટમાં ભગવાન, ઘટમાં ભગવાન, બધે ભગવાન, કણ કણમાં, તો આપણા મેં હોય, આખા શરીરમાં બધે હોય ભગવાન આશ્રમ. તો જ્યાં છે નાકમાં, કાનમાં, હાથમાં, પગમાં, વાળમાં, ક્યાં ભગવાન નક્કી ક્યાં કરો? આમાં કોનો ભગવાન કહેવો? કપાળમાં? ઘણા કપાળમાં ચાલો કરે કે કપાળમાં ભગવાન. ઘણા તો બ્રહ્મરજ આય કે તાલવામાં કે તાલવા ફક્ત બારી મૂકી આપણે હાથ સકેડામાં બતાવવા, કોઈ કે હૃદયમાં, કોઈ કે કંઠ કમળમાં, કોઈ કે આજ્ઞાચક્રમાં, કોઈ કે સહસ્ત્રચરમાં, કોઈ કે મૂળાધારમાં, કોઈ કે નાભી કમળમાં. પણ આ બધા કમળ હોતો નથી બારી મૂકતા, આપણે દાટી નથી દેતા. તો એ વખતે દાટી દઈને એ વખતે કદાચ બારી મૂકી તો મહિરેલો ભગવાનના કે ભાગુ રાખજે તો. અને એમાં પેલું એપેન્ડિક્સનું ઓપરેશન કરતા હોય તો ડાક્ટરનો પેલો મહી નાભી કમળ વાળો કહે નહીં કે તારું આબુરાત મને અડસ. એકે કમળમાં નથી. એટલે તો સદગુરુની શાનની જરૂર છે. આ જેટલા હાથે હાથ સકર અને આ શરીરના જીનાથી હાલત એમાં ભગવાન છે. એટલે હંમેશા એનો એક કઈ અમારા જીવનનો સાર. મહેતાજીએ કીધું ને એમાં અમારો સાર અમે નક્કી કરીને એમ કે શ્વાસમાં છે વાસીને ખોજી દેવો. હાવ નજીક લાવી દીધા. જો તમારો ભગવાન જોતો હોય, જો આત્માનો ઓળખવો, આત્મા એટલે તમે, તો તમે ક્યાં રહ્યો? હાદેમાં, આંખમાં નહીં, કાનમાં નહીં. અને આંખમાં રહેતો હોય ભગવાન તો આંધળાની આંખ નહીં હોતી, તો આંધળાનું જીવન આછું જ હોય તો એનું જીવન ના હલવું જોઈએ. પણ શ્વાસ જાય એટલે ભગવાન જતો રહ્યો, જીવન જતું. શ્વાસના આધારે આખું આપણું શરીર હાલે. તો શ્વાસ છે સનાતન આત્મા આપણો આમાં દેહમાં. એવી જ વિશ્વમાં આપણે સત્ય સનાતનને ઓળખવા માટે સદગુરુની સ્થાનની જરૂર છે. એવી બધામાં અને જેવી રીતે આપણામાં છે એવી રીતે જ બધે રહેલો. આપણા ગામના આંબાના કેરી આવે એવી રીતે જ બધાના આંબાના આવે. આપણા જેમ ઘઉંના ડુંડામાં ઘઉં હોય ને એમ બધાના અમેરિકામાં કરતો ડુંડામાં જ ઘઉં હોય, એના પોટલામાં ઘઉં ના હોય. બધે હરવું છે. બધાની આંખો જુઓ, હરિજનની આંખો જુઓ, પટેલની જુઓ, દરબારની જુઓ, બેનની જુઓ, ભાઈની જુઓ, બધાની આંખો જુઓ. બધાના કાન હાવડા અને બધાને તમે અત્યારે આપણે લાડવા ખવડાય ને એમાં બેનને પૂછ્યું તને કેમ થોડોક કાહો લાગ્યો, ત્યાં ભાઈને થોડોક ગળ્યો લાગ્યો, કોઈને ખારો ખાટો. બધાના જે ગળપણનો સ્વાદ મળવો હતો કે આત્માથી થતો હતો. આ કોકને કદાચ કડવો લાગ્યો રોગ હોય, રોગ હોય તો કડવો લાગે. કદાચ પેલો એકાદરીઓ તાવ આવતો મેલેરિયા તો મોં કડવું થઈ જાય, પાણી કડવું લાગે. પણ પાણી કડવું હતું એને રોગ છે.
એમ બધે રહેલો ભગવાન કદાચ કોકને ના દેખાતો હોય એનું અજ્ઞાન છે. જ્ઞાનીને મન તો બધાનો એક જ આત્મા. એટલે વેદ મતે સત મતે આપણો આત્મા એ શાશ્વત છે, એ નાશવત છે, દેહ કોઈનો નથી. દેહની જાતિ, દેહની નાતિ, દેહના કર્મો અને માણસ કર્મથી જ હારો. રામ અને રાવણ એક જ રાશિના હતા, બે મનુષ્યમાં થયા. બ્રાહ્મણ આમ લોકો તમે વર્ણાશ્રમની દ્રષ્ટિએ જો તો બ્રાહ્મણનું વર્ણ ઊંચું હતું. રાવણ ઊંચા વર્ણમાં હતો અને રામ ક્ષત્રિય એટલે બીજી કક્ષામાં આવતા હતા વર્ણક. પણ છતાંય રાવણને આપણે રાક્ષસમાં મૂક્યો, રામના ભગવાન. વળી બીજો દાખલો દે તો રાક્ષસ જ્ઞાતિમાં પહેલા જ જન્મ્યો તો એના આપણે પહેલાથી 5 કરોડ દેવતા આપણને આપ્યા. પહેલા યુગમાં આપણે સંખ્યાની દ્રષ્ટિએ 5 7 9 12 ગણીને તો 5 કરોડ તાર્યા હોય કે દેવ બનાવ્યા હોય એ પહેલા જે બનાવ્યા. તો પહેલાનું તો કુળ તપાસો તો અસુરીઓનીમાં હતો, એનો બાપ રાક્ષસ હતો. રાવણનો પિતા વિશ્રવા ઋષિ હતા, ભાન ઋષિ હતા પોતે. હવે એનો છોકરો ઋષિનો પુત્ર, બ્રાહ્મણ પુત્ર. રાવણ 4 વેદનો જ્ઞાતા છતાં કર્મના હલકા હતા. વેદથી વિહીન કર્મ હતા, વેદથી વિધેય કર્મ નહોતા, નિષેધ કર્મ હતા. વેદની જે આજ્ઞાથી એ વિપરીત દિશામાં હાલ્યો એટલે અસુર કહેવાય. એમ આપણે 18 વર્ણમાં ગમે ત્યાં હોય પણ આપણી વેદ, આપણી સંસ્કૃતિ, આપણી ગુરુ આજ્ઞાથી, આપણા ધર્મથી એ સંસ્કાર આપણા વિપરીત હોય તો આપણે અસુરમાં કપાવાના. વળી આ વારે વારે મનુષ્ય મળતો નથી. જો મનુષ્ય વારે વારે લેવો હોય આપણે ગાડીમાં કાં તો વીમો કરાવવો પડે, ભારે માલી ગાડી હોય, અને કાં તો એવી કમાઈ હોય છે બીજી ગાડી હોય એટલે કે હું બીજી લઈ લો ગાડી. એમાં દેહ પડે પછી ક્યાં આપણે તો કાયમ છીએ. જીવ અને શિવ બે સનાતન છે. જીવ અજ્ઞાન દશા, શિવ જ્ઞાન દશા, પણ બે સનાતન છે. એકેય જન્મ મરણ જીવનો નથી, જન્મ મરણ શિવનો નથી. બે જન્મમાં જીવે આવ્યો ગયો કઈ મરી ગયો ના કહેવાય. જીવ થયો એનું કઈ તો પણ એની અજ્ઞાન અવસ્થા એટલે રખડપટ્ટી ઝડપાટ છે. અજ્ઞાનના કારણે નકડા કરે કાંઈક એને ઘર કર્યું નથી. આ ગુણિકા સ્ત્રી છે પણ એને ઘર કર્યું નથી ને ઘરે ઘરે ફેરવતી ફરક બધા એના લોસા લઈને ફરતી ફરક બધી. અને ઘર કરેલી સ્ત્રી એના દીકરા દીકરી થાય ભા કહેવાય, પછી ના દીકરા એના બાપનું નામ મળે. હવે ગુણિકાના દીકરાનું કોનું નામ આવવું? ગુણિકાનો બેટો કોનો બાપ કહેવાય? એટલે ગુણિકા વૃત્તિનો આપણે આમાં ગુરુમુખી બનાવી, જ્ઞાની વૃત્તિ બનાવી. મનુષ્યમાં કોઈ સદગુરુ સંતનો આશ્રય લેવો, એના આશ્રયથી હિન્દુ એટલે હું અને બીજો ભગવાન, આનું નામ જ હિન્દુ, બીજો કોઈ ભગવાન નહીં. આપણા હિન્દુ શાસ્ત્રમાં કણ કણમાં ભગવાન બતાવ્યો, આપણે હરકમાં ભગવાન બતાવ્યો, આપણે ઝાડમાં, પાણીમાં, પૌધામાં, તુલસીના પાનવે ભગવાન બતાવ્યો ભાઈ પીપળા. એટલે આપણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણે બધાયમાં ભગવાનના બધાયની પૂજા કરી, બધાને માની, બધાયની હારે એકતા કરી. એટલે મહાત્મા શ્રીએ વાત કરી મને ગમી, સમરસતા એટલે બધાય મેં એક દઉં. અમારા લાભુ દાદા, અમારા યશાગ્ર બાપાનો એક વચન હતું ઉગારામનું કે ઉગારામ તમારા આંગણે 18 વરણ એક થશે. અને બન્યું આથી 100 વર્ષ પહેલા જ્યાં સુસાનો જમાનો, રાજાશાહીના જમાનામાં એક જ એમાં બ્રહ્મચીન બ્રાહ્મણ લાભુ દાદાની એનો પરિવાર સામાન્ય એને 20 વર્ષ ગુરુ ગોતામ કાઢ્યા હોય અને બધાયનો વાત કરી અને ઉગારામને જેથી અપનાયા છે બ્રાહ્મણે. અને હવે એ બ્રાહ્મણના ઉગમ ફળ, ઉગારામ બાપાના ઉગમ ફળ આપનારા લાભુ દાદા એને જન્મ પ્રેમ ઉગારામ સિવાય બીજું નામ નહીં લીધું. ઉગારામ બાપાનું શરીર હરિધન અને એ પોતે કહેતા હું તો ભાઈ નીચે વાડીમાં મારો જન્મ છે, હું તો ધૂળના ઢેફા જેવો છું, ભૂકો. એના બદલે ઉગમેશ્વર બનાવી દીધા. અને આવા આપણને મહાન રત્નો આપ્યા. લાભુ દાદા, ભોજા બાપા જેવા મહાન પુરુષો આપણા ઉગમ પદમાં થયા અને એના આધારે આપણે આજે આનંદ કરી લઈએ. તો એક જ વચનમાં એ હિસાગર બાપાએ સેવાથી રાજીપો થયો સોનામાની. જા
તમારા ઘરે 18 વર્ષને એક અને જો આંબેડકર સાહેબનો કાયદો કાયમ કહું કે હજુ એને ક્યાંક ખાતો 50 વર્ષ થયા આપણે આઝાદી મળ્યા, આમ તો 75 વર્ષ થયા, છતાં આપણે ક્યાંક ખાતા દેખાય ગામડામાં હજુ નાતી જાતી નકાતી સત્તા બળ કાયદા એની કલમ તોય હજુ આ સુશાસક રીતિ આડે ખોડે અને ઉગારામ બાપા હતા આમને કીધું આ કોઈ કોઈને પૂછવાનું ન થાય તેવા તો ક્યાંથી આવે શું કઈ પૂછવાનું નહીં, બધા એક જ આત્મા એક જ બ્રહ્મ દ્વિતીય નાથી બધા એક જ દ્રષ્ટિથી જોવું અને બધા જય ગુરુદેવ કે એમાં બધા દેવ આવી ગયા. ગુરુદેવ એટલે મોટામાં મોટો દેવ અને આ બધા દેવ બનાવ્યા કોને હાથ ગુરુ એ જ બનાવ્યા. તમે રામ કયો કૃષ્ણ કયો રામાબીર કયો આ બધાના માથે ગુરુ હતા. આપણી સંસ્કૃતિ તપાસો આખી હિન્દુની ધારા તપાસો જે આદિનારાયણથી ગુરુ પરંપરા હાલી આવી. ગુરુ પરંપરા આ ગુરુ પરંપરામાં કોનો વાત કરવાનો કીધો, કોની હિંસા કીધી, કોને મારવાનું કીધું, કોનો વાત કરશો? અજ્ઞાનના વાત કરો. જે અજ્ઞાની છે આપણે અમારી શાળામાં તમે કોઈને હમ નથી ખવડાવતા, પણ આમાં જે આવ્યો હોય માટલું ભરીને દારૂ પીતો હોય આ તમે 1 લાખ રૂપિયાનો દારૂ નહીં પીવાય. આજ આમાં આવેલો અમારો કોઈ પણ બાળક હજી ભલે કાલ મળ્યો હોય પણ બે દીકરીમાં કુદરતી નહીં કરો. આજ આમાં આવેલો કોઈ પણ માણસ એની એમને ગેરંટી લઈ એના મા બાપ વૃદ્ધાશ્રમમાં નહીં જાય. આજ અમે એને કહી અત્યારે અમે એવી ગેરંટી લઈ આમાં જે કઈ આવ્યો કોઈના ખિસ્સા નહીં કાપતા તો કોઈને બનાવતો નહીં હોય. હા બાપા કઈ સાચું વાત હોય એકબીજાના અનુરૂપ હોય મળતું હોય તો એકબીજા મદદરૂપ થો કોઈ આમાં કોઈને બનાવવાની વાત ક્યાંય નહીં હોય. કોઈ સોરી નહીં, કોઈ કઈ કુદરતી નહીં, કોઈ દારૂ નહીં, અરે માંસાહાર નહીં. અમારું કોઈ પણ બાળક માંસાહાર નહીં. અને અમારી ખુલ્લી બધાને કીધું કે માંસાહાર કરતો ને એ અમને ના લઈ જતા, કારણ કે તો પશુપંખીનો આ ઢોર છે. અમે ઢોરમાં ફરી મનુષ્યમાં ફરી હજુ બોલ્યો આપણે માણા બનીને માણામાં રહેવાનું. આ માંસાહાર ને બધું કરે કોણ? એ તો પશુપંખી હોય હિંસક ટૂંકમાં એ હારા આપણા સંગે રહે ને એ હિંસક નથી કરતા, એ નથી કરતા. એટલું મારા મનુષ્યમાં માણા થઈને રહેવું, કોઈ ધર્મ જ્ઞાતિ, કોઈ વાળા, કોઈ પંથ. પહેલા તમે આત્મા છો, પરમાત્મા છો. તમે છો કદાચ હું ભગવાન નથી પણ બધે ભગવાન તો માનું, બધે ભગવાન પણ હગો ભાઈ હોય ખોટો હોય તો વિભીષણની ઘોડે આપણું રામાયણ કે 1 સેકન્ડમાં બાદ કરી દેવો, 1 સેકન્ડમાં એને બાદ કરી દેવો. ગમે એવો બાપ હોય, હેરણાકશીનો બાપ હતો, 14 ચોકડીનું રાજ હતું, પહેલા તે છોડી મૂક્યો. ભરતનો શત્રુઘ્ન રાજ મળતું હતું છતાંય માનસ છોડી દીધી રામ માટે. રાવણ જેવા ભાઈને છોડી દીધો વિભીષણે. આવા તો ઘણા દાખલા. પેલી જે વૃદ્ધ નારીઓ હતી, ઋષિ પત્નીઓ હતી, પોતાના પતિનો ત્યાગ કરી નાખ્યો ભગવાન માટે. એમ ધર્મ માટે, ભગવાન માટે, પરમાત્મા માટે કદાચ બધાનો છેલ્લે પ્રાણનો ત્યાગ કરવો પડે. માફ પૂછો એ કરી સૌથી વાલું તો પ્રાણ છે ને આપણો. પ્રાણી આપણો આત્મા છે, આપણું જીવન છે, એનો કદાચ ત્યાગ કરવો પડવો હોય. કારણ કે આ દેહ પડ્યા પછી અનેક દેહ આપણા, પણ આ દેહમાં એક વખત જો ખોટામાં ફસાઈ ગયા પછી 84ના ચક્કરમાં જવું પડશે. જો 84માં ના જવું હોય, મનુષ્યમાં ના રહેવું હોય અને કાયમના માટે આ બધી બ્રહ્માંડમાંથી નીકળવું હોય, જન્મ મરણમાંથી ઝાડમાંથી નીકળવું હોય અને એવા બહુ ભવાદીના દુઃખ છે. આ તો આપણને ખબર નથી. ખાલી પેલું ગરુડ પુરાણ વાંચો ને તો ખબર પડે એમાં તો ખાલી ઉપલબ્ધ છે એના 84ના એટલા બધા દુઃખ છે. આ બધી યોનિઓ આમી તપાસ કરો, ઘણા માણા આમી તપાસ કરો ને અજ્ઞાની આવું જેટલા બધા દુઃખી હોય, આમ ઠામ બધું હોય પણ કોઈના શરીરનું દુઃખ, કોઈ મન દુઃખી, કોઈ શરીર દુઃખી, કોઈ સંબંધીથી દુઃખી, કોઈ પત્નીથી દુઃખી, કોઈ ભાઈઓથી દુઃખી. ત્યાં કોઈનું સલામતી શાંતિ કોઈ નથી. એસી શાંતિ નહીં આવે, ગાડી તમને મુકામે નહીં પહોંચાડે. આ બધાને પહોંચવા માટે સંત સમાગમ દુર્લભ. સદગુરુ સંતનું ચરણ તમારામાં. હજુ આપણે બીજા સંતોનો લાભ લેવો હતો. ઉપલા એક વાત કરી મહાત્મા આયા
સમરસતાની વાત કરી એટલે એક વાણી ટૂંકી લઈ લઉં ત્યાર પછી આપણે આગળ બીજા તંતુના હોય. આપણા દાદાનો નીચોડ શું લાભો દાદા? એક છે રે આત્મા સર્વે નો એક આત્મા સર્વે નો નામને રૂપમાં આત્મા સર્વે નો એક છે નામને રૂપમાં આત્મા સર્વે નો એક છે બોલવા વાળો એક બોલવા વાળો પદમાંથી માયા પદમાંથી માયા પદમાંથી પદમાંથી માયા મારા તારા નો ભેદ છે આત્મા સર્વે નો એક છે મારા તારા નો ભેદ છે આત્મા સર્વે નો એક આત્મા સર્વે નો એક છે કર્મ શક્તિ બને આત્મા સર્વે નો એક પ્રભુ બધાનો પ્રભુ બધાનો તમને ઓળખે તો માસ કરવું પડે આત્માને ઓળખે માસ કરવું પડે આત્માને ઓળખે માસ કરવું પડે દાખલા આત્મા સર્વે નો એક Guru Maharaj
આમાં બધાને આવવું પડશે એટલે બ્રહ્મજીને બ્રાહ્મણ બનવું પડશે. એ આત્માની સ્થિતિ એ સત્ય સનાતન નિજ ધર્મ આત્મા. બોલો સદગુરુદેવની જય.